નમસ્કાર, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। મહારાષ્ટ્રમાં ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને વહેલી સવારથી મતદારો નીરસ હોય તેવું લાગી રહ્યું છે। તમામ મતદાર મથકના બૂથ પર ભીડ ઓછી જોવા મળી રહી છે। સેલિબ્રિટીઓએ પણ દરેક મતદારોને અપીલ કરી અને મતદાન મથક પર પહોંચીને મત પણ આપવો જોઈએ તેવી વાત કરી। આવો જોઈએ સેલિબ્રિટીઓએ શું કહ્યું। મહારાષ્ટ્રમાં આજે વિધાનસભાની 288 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં દિગ્ગજ નેતાઓની શાખ દાવ પર લાગી છે। શરદ પવાર, મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરે, નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ જેવા રાજ્યના ઘણા દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024નું મતદાન કરતી વખતે મુંબઈમાં મતદાન કર્યા પછી અભિનેતા અને શિવસેનાના નેતા ગોવિંદાએ કહ્યું કે ઘરની બહાર નીકળો અને મત આપો। घर से बाहर निकले, वोट करें, यही है। અભિનેત્રી અને ઇન્ટિરિયર ડિઝાઇનર શમિતા શેટ્ટીએ મુંબઈમાં મતદાન કર્યું અને કહ્યું કે હું દરેકને કહેવા માંગુ છું કે તેઓ ઘરની બહાર નીકળે અને મતદાન કરે, કારણ કે આ કરવા માટે એક નાગરિક તરીકે તમારી જવાબદારી છે। बस मैं सभी को बोलूंगी, प्लीज अपने घर से निकले और वोट कीजिए, बिकॉज इट इज योर रिस्पॉन्सिबिलिटी एज अ सिटीजन टू डू दिस एंड इट इज योर राइट। तो प्लीज निकले। आई एम सीइंग very few people this time. My 75-year-old mother has come to vote. So stop being lazy, get out of your house and please come and vote. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ કહ્યું કે લોકશાહીની ઉજવણી કરવી અને મત આપવો તે દરેક નાગરિકની ફરજ છે। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં મતદાન કરવા પહોંચેલા અભિનેતા દંપતી રકુલ પ્રીતસિંહ અને જેકી ભગનાનીએ મીડિયા સાથે વાતચીત કરી અને મુંબઈવાસીઓને મત આપવાની અપીલ કરી। Please vote. Voting is important. That's what is important. I don't think we should comment on politics. We are entertainers. We make films. But yes, voting is very important because we cannot sit and crib and complain if we've not voted. Exactly. I feel like we as citizens, that's our responsibility and we can't be saying कि ये नहीं हो रहा है, वो नहीं हो रहा है, अगर हम लोग घर से निकल के वोट नहीं कर सकते। तो be to foresee our future in respect of that we should all vote. સુપ્રસિદ્ધ ગીતકાર ગુલજાર અને તેમની પુત્રી અને ફિલ્મ નિર્દેશક મેઘના ગુલજારે મુંબઈમાં મતદાન કર્યું અને કહ્યું કે મત આપવો દરેકની જવાબદારી છે અને મને આશા છે કે મતદારો યોગ્ય ઉમેદવારને મત આપશે। અભિનેતા સુરેશ ઓબેરોય તેમના પરિવાર સાથે મુંબઈમાં મતદાન મથક પર પહોંચ્યા હતા। મત આપ્યા પછી તેમણે કહ્યું કે લોકોએ મતદાન કરવા આવવું જોઈએ। અમે અપીલ કરી રહ્યા છીએ જે લોકો મતદાનની રજા માને છે તેમનો પાસપોર્ટ, આધાર કાર્ડ અને અન્ય સુવિધાઓ પણ આપવી ન જોઈએ। તેથી હું સરકારને પણ આ બાબતે વિનંતી કરીશ। મતદાન કરવું એ આપણી ફરજ છે। 2 दिन 15 महीने भर से तो अपील कर रहा हूँ कि प्लीज वोट करना आपका फर्ज है, आपका कर्तव्य है। अभी आज से 20 तारीख के बाद क्या अपील करो अगले बार के लिए? नहीं, बहुत लोग हैं जो छुट्टी मना रहे हैं घर पे। वो तो उनका पासपोर्ट उनको देना ही नहीं चाहिए जो छुट्टी मनाते हैं। मैं तो गवर्नमेंट को रिक्वेस्ट करूंगा कि जो भी वोट नहीं देता है ना उसको आधार कार्ड दे, ना पासपोर्ट दे, ना फैसिलिटीज दे। अरे आपका फर्ज बनता है, ड्यूटी है। आज का दिन कैसे छुट्टी कर सकते? गलत बात है ना, क्यों? અભિનેત્રી અને ભાજપના સાંસદ હેમા માલિનીએ કહ્યું કે હું દરેકને અપીલ કરું છું કે તેઓ ઘરની બહાર નીકળે અને પોતાનો મત આપે। આ તેમનો અધિકાર છે અને તેમની ફરજ પણ છે। અભિનેતા તુષાર કપૂરે કહ્યું કે દરેકે મત આપવો જોઈએ। જેમણે મત નથી આપ્યો તેમણે સમસ્યાઓ પર બોલવાનો અધિકાર નથી। મતદાનની ટકાવારી ધીરે ધીરે વધી રહી છે। આ વખતે 65% આસપાસ મતદાન થવાની આશા પણ છે। बहुत ज़रूरी वोट करना है क्योंकि फिर हम इस बात को लेकर निराश नहीं हो सकेंगे कि हमने अपने शहर, अपने देश के लिए कुछ नहीं किया। क्योंकि हालांकि हम पब्लिक समझ में ना हो, लेकिन वोट करके हम एक छोटी सी आशा की किरण तो डाल सकते हैं ना कि हमें ये चाहिए। तो उसका क्या होता है वो बाद में देखा जाएगा, लेकिन वोट करने से हमारी मेहनत तो आ गई ना बेसिकली। अक्सर ये होता है यहाँ पे वोटिंग करने में परसेंटेज बहुत कम आती है जो मुंबई के अंदर देखा जाता है। नहीं, अभी आई थिंक वोटिंग परसेंटेज इंक्रीज होती जा रही है। आई थिंक इट्स गोइंग टू बी मोर देन 65% दिस टाइम फॉर श्योर। ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન મુંબઈના પેડર રોડ પર ખાતેના મતદાન મથક પર પહોંચ્યા હતા અને પોતાનો મત આપ્યો અને કહ્યું કે હું દરેકને તેમના મતદાર અધિકારનો ઉપયોગ કરવાનું અપીલ કરી રહ્યો છું અને આજે મતદાન કરીને દરેકને પ્રોત્સાહિત પણ કરી રહ્યો છું।